ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો। રાજ્યના 168 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। છેલ્લા 24 કલાકમાં 11 જિલ્લામાં 1 ઇંચ કે તેથી વધુનો વરસાદ પડ્યો। સૌથી વધુ ખેડાના કપડવંજ તાલુકામાં 1.57 ઇંચ વરસાદ પડ્યો। અમદાવાદ, વડોદરા, સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। ઉત્તર ગુજરાતમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। રાજ્યના અનેક તાલુકામાં 1 મિલીમીટરથી લઈ 1.5 ઇંચ સુધી વરસાદ પડ્યો। ચોટીલા, કાલાવડ, રીબડામાં પણ ભારે પવન સાથે કરા પડ્યા। વડોદરામાં 80 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો। કમોસમી વરસાદમાં વિવિધ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા। તો રાજ્યના 168 તાલુકા એવા કે જ્યાં કમોસમી વરસાદ પડ્યો। જો કે રાજ્યનું વાતાવરણ આજે પણ બદલાયેલું છે। આજે પણ આગામી કેટલાક કલાકો ગુજરાત માટે ભારે છે। અનેક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે। અનેક એવા જિલ્લા છે, દક્ષિણ ગુજરાતના જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, એટલે કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે।